નમસ્કાર મિત્રો, હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, તમામ મારા દર્શક મિત્રો અને સબસ્ક્રાઈબર મિત્રોને હેપી દિવાળી એડવાન્સની અંદર, કારણ કે ભારતનો સૌથી મોટો પર્વ છે આ દિવાળીનો. અને મિત્રો, આપણે જ્યારે એને ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે જો આપણી પાસે આ ફટાકડાનું થોડુંક કલેક્શન છે મિત્રો, અને અત્યારે લોકલ ફોર વોકલ ચાલી રહ્યું છે, એટલા માટે આપણે આ તમામ ફટાકડાઓ જે છે એ ભારતની અંદર બનેલા ફટાકડાઓ આપણે ખરીદેલા છે. અને ખાસ મિત્રો, અંદર શિવકાશી તમને જોવા મળશે. તો માહિતી આપી દઉં તમને, આ શિવકાશીની અંદર ક્યાં છે તો મિત્રો, તમિલનાડુની અંદર મોટી ફેક્ટરી છે આ શિવકાશીની અંદર. અને મિત્રો, ગુજરાતની અંદર પણ આપણે અમદાવાદની બાજુની અંદર આ ફટાકડાનું મોટું કારખાનું છે. બીજી જગ્યાએ પણ હશે મિત્રો, પરંતુ આ બધા કારખાનાઓ આપણને જ્યાં આ ફટાકડા બનતા જોવા મળે છે અને ગુજરાતની અંદર થાય છે. એટલે મિત્રો, આ બધા ફટાકડાઓની અંદર આપણે એક પણ ફટાકડો ચાઇનીઝ વાપરેલો નથી. ખાસ મિત્રો, તમે પણ જ્યારે દિવાળીની અંદર ઉજવો છો, ફટાકડા ફોડો છો, તો ખાસ તમને જણાવવા માંગુ છું કે ચાઇનીઝ ફટાકડાનો ઉપયોગ કરશો જ નહીં. અને જો ના ચાલે હોય તો નહીવત કરજો. બાકી આ બધા ફટાકડાઓ તમે લઈ શકો છો. ખાસ મિત્રો, અહીંયા જે ફટાકડાઓ તમને આપણે લીધેલા જોવા મળે છે, એટલે હવે આપણે નાના બાળકો આપણી પાસે નથી, તો એટલે બાળકો આપણે નાના છે નહીં, એટલે ટૂંકમાં મોટા ફટાકડા તમને અહીંયા જોવા મળશે, પરંતુ તેના વિશે હું તમને થોડીક માહિતી તમને આપવા માટે જઈ રહ્યો છું. તો બને રહેજો વિડીયોની અંદર છેલ્લે સુધી, પૂરી માહિતી દઉં છું ફટાકડાની. જો સૌપ્રથમ તમને આ અનાર વિશે માહિતી આપું છું. આ અનાર છે મિત્રો, કોઠી પણ કહે છે આને, ઝાડવું પણ કહે છે. તમારે ત્યાં શું આ નામથી આને કહે છે મને કોમેન્ટની અંદર ચોક્કસથી જણાવી દેજો કે તમારે ત્યાં આનું શું નામ છે મિત્રો. તો જો આ રીતનું એની અંદર નીકળે છે આપણને. અહીંથી તમારે આ વાઇટ સળગાવવાની હોય છે, એટલે સરસ મજાનો ફુવારો એ ઝાડવા ટાઈપનો થાય છે. એટલે અહીંયા ઝાડવું પણ ઘણી જગ્યાએ એને કહેતા હોય છે મિત્રો. અને આ બધા ફટાકડા આપણે હોલસેલ ભાવેથી લીધેલા છે, તો તમે પણ જ્યાં તમારી આજુબાજુ નજીક પડતું હોય ત્યાં હોલસેલ ભાવેથી જ ખરીદવાનો આગ્રહ રાખજો, જેથી કરીને આપણને સસ્તી અને સારી વસ્તુ મળે. બાકી મિત્રો, એવું છે કે તમે ફટાકડા સસ્તા લેશો, પરંતુ તમે ઘરે જઈને ફોડશો તો એ ફૂટશે નહીં, સુરસુરિયા થઈ જશે. એટલે માત્ર ખાસ જે ઓથેન્ટિક શોપ હોય ત્યાં જ તમે ખરીદવાનો આગ્રહ રાખજો, એવી હું તમને એક સલાહ આપું છું. જો એને પછી જે આપણે આ 555 મિત્રો, આનું નામ છે 555 ટાઈમિંગ ક્રેકર. તો જો એની અંદર વ્હાઇટ મોટી હોય છે, અને આ ફટાકડો એવો છે કે ફૂટવાની અંદર વાર લાગશે મિત્રો થોડીક. એટલે બીજા ફટાકડા હોય કે તરત તમે સળગાવી દો અને ફૂટી જાય, તો આની અંદર થોડોક ટાઈમ લાગે છે. એટલે જો અહીંયા લખેલું છે ટાઈમિંગ ક્રેકર્સ છે આ. એટલે ખાસ મિત્રો, આવા ફટાકડા પણ તમે લઈ શકો છો. ખાસ મિત્રો, ફટાકડા ફોડતી વખતે ઘણી બધી સાવચેતી આપણે રાખવાની હોય છે, તો તમે એ પણ રાખજો. અને એ રીતના તમે આ તહેવાર જે છે, આનંદોનો તહેવાર, એને તમે ઉજવી શકો છો. બાકી જુઓ, ત્યારબાદ આપણી પાસે મિર્ચી છે, મિર્ચી બોમ્બ. જો આ ટાઈપનું આવે છે આખું મિર્ચી બોમ્બ, તમને જણાવી દઉં. અને આ પણ ખૂબ જ સરસ મજાનો અવાજ કરતો હોય છે. બાકી મિત્રો, આપણે ફટાકડા બહુ વધારે પણ નથી લીધા, કારણ કે પર્યાવરણને પ્રદૂષિત આપણે કરવા માંગતા નથી. પરંતુ આ એક જ્યારે આનંદોનો તહેવાર છે, ઉજવણીનો તહેવાર છે, એટલે આપણે આ બધું કરતા હોઈએ છીએ. બાકી પર્યાવરણને જાળવવું એ પણ આપણી એક જવાબદારી બને છે. આપણે એને પ્રદૂષિત ના કરવું જોઈએ. તો જો આપણી પાસે 2 છે આવા મિર્ચી બોમ્બ, આ બીજું પણ છે. જો આ રીતના 2 છે મિત્રો, અંદર પેકિંગ છે, એટલે કદાચ આ નહીં ખુલે, પરંતુ આ રીતના 2 આપણી પાસે છે. ત્યારબાદ જો મિત્રો, અહીંયા આપણે લઈ લીધા છે આ મીમીમ પેપ્સ. એટલે અહીંયા 3 ધડાકા થાય છે મિત્રો આની અંદર. એક નીચે ફૂટી જાય છે, બીજો ઉપર જતા ફૂટે છે, ત્રીજો જે છે એક આકાશની અંદર જઈને ફૂટે છે. એવા 3 ધડાકા છે મિત્રો આની અંદર. એવા જો આપણે આ 2 લઈ લીધા છે આપણી પાસે સરસ મજાના. ગયા વર્ષે પણ આપણે લીધા હતા, તમે જો વિડીયો જોયો હોય તો એની અંદર મને કોમેન્ટ કરીને જણાવજો, એ પણ આપણે લઈ લીધા હતા. બાકી જો અહીંયા પણ આપણને આ કલરફુલ બ્યુટીફુલ એવા સ્પાર્કલ થશે અંદરથી, એટલે તડતડિયા કહે છે મિત્રો અમારે અહીંયા. તમારે ત્યાં શું કહે છે એ પણ તમે જણાવી શકો છો. તો આ રીતના બટરફ્લાય છે મિત્રો, જો બટરફ્લાય એ થશે, અને એ પણ સરસ મજાના છે. તો મિત્રો, તમને આ વિડીયોની અંદર જ તમને હું જણાવવાનો છું કે આ કઈ રીતના ફૂટે છે અને કઈ રીતના હોય છે, તો બને રહેજો છેક સુધી. બાકી જો આ નાજી બોમ્બ છે આપણી પાસે, જો આ પણ આપણે લઈ લીધા છે મિત્રો. થોડાક નાના લીધા છે, કારણ કે મોટા જો નાજી બોમ્બ હોય તો બહુ અવાજ કરે છે. તો આપણે એ પ્રદૂષણ વધારે ફેલાવવા નથી માંગતા. હવાનું પ્રદૂષણ હોય કે અવાજનું પ્રદૂષણ હોય, આ બંને આપણે ફેલાવવા નથી માંગતા. એટલે આપણે આવા નાના નાના
નાજી બોમ્બ લઈ લીધા છે, એટલે મીડિયમ અવાજ કરે અને એ રીતનું છે મિત્રો. તો આવું કંઈક આપણે આપણું કલેક્શન લઈ લીધું છે. હજી બતાવું છું મિત્રો, હજી આગળ બન્યા રહેજો. જો અહીંયા આપણી પાસે આ ચકલી બોમ્બ જેવા છે બીજા મોટા ધડાકા, એ પણ લઈ લીધા છે મિત્રો. અને બાકી આ વખતે આ એક નવું આપણે લીધું છે 500 શોટ એવું કહે છે મિત્રો. ડ્રેગન ટાઈપનું અંદર દોરેલું છે અને આ 500 શોટ્સ છે કંઈક. તો એ અંદર શું થાય છે હું તમને સળગાવીને એ જણાવીશ, અને તમને આ બધા જ ફટાકડાઓનું પ્રેક્ટિકલ તમને કરીને બતાવીશ. આ ફૂલઝર છે, જો ખાસ ફૂલઝર આપણે લઈએ છીએ કારણ કે દિવાળીની અંદર ફૂલઝર આપણે કરતા હોઈએ છીએ. 2 પેકેટ છે આપણી પાસે આ ફૂલઝરના મિત્રો. ખાસ મિત્રો બીજું કે નાના બાળકો હોય ત્યારે એ ખાસ તમારે સાથે રહેવાનું છે, એની સાથે રહીને તમારે ફોડવાના છે આ ફટાકડા, જેથી કરીને કોઈ અકસ્માત ન થાય, કોઈ જાનહાનિ ન થાય અને તરત તેનો બચાવ થઈ શકે. તો ખાસ એટલું કરજો મિત્રો. બાકી જો આ સાપ છે એ પણ આપણે લઈ લીધા છે. અંદર નાગની ટીકડી આવે છે મિત્રો. આ ટીકડી હોય છે ને એને તમારે સળગાવવાની હોય છે, અને સળગાવશો એટલે મોટો આમ નાગ બનશે એની અંદર, આમ ફેણ એવો. તો એ ટીકડી તમે 1-2 એ રીતના સળગાવી શકો છો અને નાગ થશે આની અંદરથી. તો આ નાગની ટીકડી છે. ખાસ નાના બાળકોને આવું બધું મજા આવે મિત્રો. તો આટલું કલેક્શન કંઈક આપણે કરેલું છે આ ફટાકડાનું. બાકી જો અહીંયા આપણે અવતાર છે આપણી પાસે અંદર, જે આવા નાના ફટાકડા પણ છે અંદર, એ પણ તમને સરસ મજાના ફૂટશે અને ઘણા બધા આવે છે. તો બિજલી બોમ્બ પણ તમે લઈ શકો છો. આને બિજલી બોમ્બ કહે છે અહીંયા, રેડ બિજલી ક્રેકર્સ એવું લખેલું છે. તો આટલું કંઈક નાનું એવું કલેક્શન આપણે કરેલું છે. આ બધા જ ફટાકડાઓ તમને રાત્રે એ ફોડીને બતાવવાનું છું કઈ રીતના છે અને કઈ રીતના તમે સાવચેતીથી દૂરથી રહીને એને ફોડી શકો છો. તો આ બધું તમને બતાવવાનું છું. ખાસ મિત્રો બન્યા રહેજો વિડીયોની અંદર છેલ્લે સુધી. અને વિડીયો જો આપને ગમે તો વિડીયોને એક લાઇક આપી દેજો મિત્રો ખાસ. તો મળીએ છીએ આપણે પાછા નેક્સ્ટ રાત્રે સાંજે, અને આ બધા જ ફટાકડાઓ તમને ફોડીને વિગતવાર જણાવવાનું છું. ખાસ મિત્રો દિવાળીનો તહેવાર છે, પર્વ આપ ખૂબ જ સરસ મજાની રીતે ઉજવો. તો તમામને હેપી દિવાળી એડવાન્સની અંદર. ફરી એક વખત મળીએ મિત્રો રાત્રે પાછા. તો જો મિત્રો આ છે આપણું ફટાકડા ફોડવા માટેનું ગ્રાઉન્ડ, અને અહીંયા આપણે ફટાકડા ફોડવાના છે. તો ચાલો આપણે મજા માણીએ ફટાકડાની. બન્યા રહેજો, બતાવું છું તમને બધા ફટાકડા વારા પરથી ટેસ્ટિંગ કરીને. જો મિત્રો આપણે આ 555 બોમ્બ લઈ લીધો છે અને આપણે એનીથી ફોડવા માટે જઈએ છીએ. તો ચાલો આપણે આ બાજુ આવી જાવી ને અહીંયા આપણે ફોડવાનો છે મિત્રો આને, આ બોમ્બને. તો સળગાઈ દઈએ આપણે. થોડીક વાર લાગે આ બોમ્બને ફૂટવામાં, એટલે વાઇટ પણ મોટી આવે છે જો. તો સળગી ગયો છે બોમ્બ અને ફૂટશે હવે, જોજો. જો સરસ મજાનો ધમાકો થયો 555નો. ચાલો બીજો હજી એક બોમ્બનું ટેસ્ટિંગ કરાવું છું. તો જો મિત્રો આપણે આ નાજી બોમ્બ લઈ લીધો છે અને એ આપણે ફોડવાનો છે. ચાલો તો આને પહેલાં સળગાવી દઈએ આપણે અને ફોડીએ એને. તો આપણે આને સળગાવી દેવી છે ને તો જો મિત્રો નાજી બોમ્બનો અવાજ સરસ મજાનો આવ્યો છે. તો આ પણ ફટાકડો તમે લઈ શકો છો. તો જો મિત્રો આ બોમ્બ આપણે લઈ લીધો છે, ઉપર જઈને ફૂટશે મિત્રો, અને બહુ આ સરસ મજાનો આવે છે. બન્યારો આપણે આ બોમ્બની પણ મજા તમને બતાવું છું કઈ રીતનું એ ફૂટે છે. ને જો આપણે અહીંયા મૂકી દઈએ આને, અને અહીંથી આપણે ફોડવાનો છે. જો ઉપર જઈને સરસ મજાનો. તો જો મિત્રો નીચેથી આપણે એક વચ્ચે જઈને ફૂટ્યો છે ને એક છેક ઉપર જઈને ફૂટ્યો છે. આ રીતના આ ફટાકડા બહુ સરસ મજાના છે, આ પણ તમે લાવી શકો છો. તો જો મિત્રો આપણે લઈ લીધો છે આ મિર્ચી બોમ્બ, અને મિર્ચી બોમ્બ આપણે ફોડવાનો છે. એનું એક એક્સપેરિમેન્ટ કરવાનું છે. જો આ મિર્ચી બોમ્બને હું નાખી દઉં છું આની અંદર, આ જે આપણું જે બોક્સ એની અંદર નાખી દઈએ આપણે, અને હવે એને ફોડીએ છીએ. શું થાય છે જોજો બધા. જો આને આપણે સળગાવી દઈએ. સળગાવી દીધો છે ને આ ફૂટી ગયો છે. તો આની અંદર કંઈક 500 શોટ લખેલા છે અને આપણે આ ફોડવાનો છે. શું છે કઈ રીતના એ ચાલો જોઈએ. જો
આવી રીતના થશે. આમાં 500 શોટ છે મિત્રો, 500 વખત ફૂટે જાય એવું છે. અલગ અલગ જો આમ સ્પાર્કલ થાય છે અને એ રીતના ફૂટતું આપણને જોવા મળે. સરસ મજાનું આમ તો છે જો. નહીં, આ ફટાકડા લેવા જેવા છે મિત્રો. આ ફટાકડા તમે ચોક્કસથી લઈ લેજો, કારણ કે સરસ મજાના નાના બાળકો પણ ફોડી શકાય એવા છે. બહુ દાજી જાય એવું નથી, તો આ ફટાકડા આપ ચોક્કસથી લેજો. આ એક બીજો બોમ્બ લઈ લીધો છે, લક્ષ્મી બોમ્બ જો, એ પણ ફોડી અને મજા માણીએ કઈ રીતનું છે. ચાલો જો આ રીતનું આને આપણે અહીંયા રાખી દઈએ છીએ અને અહીંથી ફોડીશું. જો જો સળગી ગયો છે અને થોડીક વાઇટ કાઢી નાખવાની છે મિત્રો, એટલે ઝડપી સળગે નહીં. તો જો ખાલી એનો અવાજ તમે અને ફૂટે છે કઈ રીતના. એ સળગતા થોડીક વાર લાગે એટલે. તો જો મિત્રો આ બટરફ્લાય છે ને, આની અંદર પણ સરસ મજાનું થાય છે. તમે જો ખાલી જોજો કઈ રીતનું થાય છે બધું. જો ગોળ ગોળ ફરે અને મસ્તીનું થાય છે જો. તો મિત્રો આપણે અના લઈ લઈએ દાડમ. તમારે ત્યાં શું થાય કે છે કોમેન્ટ કરજો. અને જો આપણે અહીંયા સળગાવીએ છીએ અને આ સરસ મજાનું ઉપર ઝાડવા જેવું થશે. જોજો તમે. અને સળગાવવામાં થોડીક વાર લાગે છે, કારણ કે આને સળગાવવાનું હોય આપણે દિવાસળીથી, પણ આપણી પાસે અત્યારે નથી, એટલે આપણે અગરબત્તીથી એને સળગાવીએ છીએ. જો તો જો સળગી ગયું છે ને જો સરસ મજાનો ફુવારો ઉપર થશે. જો આ મિત્રો મોજ છે જો. તો મિત્રો આપણે આ રીતના બધા ફટાકડા લઈ લીધા છે. થોડાકનું ટેસ્ટિંગ કરવાનું બાકી છે ને એવું બધું હતું. તો મિત્રો આગળ આપણે જોઈએ કઈ રીતનું છે. તો મિત્રો આપણે આ ફટાકડાનું ટેસ્ટિંગ કરી વાળ્યું છે, તમે જોયું. અને મિત્રો ખાસ મોટા ફટાકડા માટે તમને એક સૂચના આપું છું કે તમારા જે મોટા વ્યક્તિ હોય, તમારા વડીલો, માતા પિતા, વાલી સાથે રહીને તમારે ફટાકડા ફોડવાના છે ને આમ દૂરથી તમારે એને સળગાવવાનું છે, જેથી કરીને ફૂટે તો તમારે વધારે જાનહાની ન થાય. અને ખાસ મિત્રો વાટ પણ એની કાઢજો, જેથી કરીને ઝડપી ફટાકડો ફૂટે નહીં. તો મિત્રો ખાસ ફૂલઝર ને આવું બધું પણ તમે લઈ શકો છો, કારણ કે દિવાળીનો તહેવાર એ રંગોનો તહેવાર છે, ઉત્સવનો તહેવાર છે. તો આ રીતનું હતું અમારું કંઈક આયોજન. અને હજી પણ છે મિત્રો, કેટલુંક મેં તમને બતાવ્યું નથી, પરંતુ છેલ્લે એક થોડીક પંક્તિઓ છે જે આપને સંભળાવવા માંગુ છું કે મિત્રો, દિવાળીએ હૃદયના દીપ પ્રગટાવીએ, દિવાળીએ હૃદયના દીપ પ્રગટાવીએ, કોઈ ઉદાસ ચહેરાને આજે મલકાવીએ. ઈર્ષા નફરત રંકની પડોસણ મૂકીને ભાઈચારાથી દરેકના હૈયા મહેકાવીએ. વસુદેવ કુટુંબની ભાવના સમજી લઈ પ્રેમથી દરેક આંગણું ઉંબરો સજાવીએ. ફૂલોને સપ્તરંગોથી બનાવી જેમ રંગોળી, સૌના મનને હેતના રંગે હરખાવીએ. પર્વ છે આ અંધારા પર ઉજાસની જીતનો, દીપોત્સવ સાથે સ્નેહનો સાગર છલકાવીએ. તો બધા મિત્રો આ પર્વની અંદર બધા સ્નેહનો સાગર એ છલકાવીએ એ મારા તરફથી તમામને, મારા દર્શક મિત્રોને, મારા તમામ સબસ્ક્રાઈબર મિત્રોને ખૂબ ખૂબ આ દિવાળીની શુભકામના છે. બાકી જો વિડીયો આપને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ખાસ મિત્રો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને આપને નવીન નવીન વિડીયો વિશેની જાણકારી મળ્યા કરે. તો મિત્રો મળીએ છીએ નવા નેક્સ્ટ લોકેશન સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. સૌને હેપી દિવાળી. મળીએ આગળ.